સૌ મુક્તોને હૈયાના હિતથી જય સ્વામિનારાયણ. આજનું આપણું વચનામૃત છે પ્રથમનું ત્રીજું. નંદ સંતોએ આ વચનામૃતનું નામ રાખ્યું છે લીલા ચરિત્રને સંભાળી રાખ્યાનું વચનામૃત. આપણે પ્રથમના બીજામાં જોયું કે વૈરાગ એ સુખનો નિધિ છે. વૈરાગ્ય વિના વિષય સુખનો તરછટ ન થાય. ત્યાગ તોડી પાડે પિંડ બ્રહ્માંડથી, એવું તો એક વૈરાગ્ય. આ નિષ્કુળાનંદ સ્વામીની અનુભૂતિ છે. સ્વામી કે વૈરાગ્ય વિના વિષય સુખના કદી ન રીજે ઘાવ. નિષ્કુળાનંદ નિર્વેદ પામે, તરત રીજે મોઘેરો માવ. નિર્વેદ એટલે વૈરાગ્ય પામવાથી ભગવાન આપણી પર રાજી થાય છે. પરંતુ એ વૈરાગ્યનું મૂર્તિમંત સ્વરૂપ એટલે પુરુષોત્તમ નારાયણ છે. કરોડો બ્રહ્માંડ કરવા છતાંય નિર્લેપ અને અનાસક્ત રહે છે. માટે ભગવાનના સ્વરૂપને એવું સમજવા, ભગવાનના ચરિત્રો જાણવા બહુ જરૂરી છે. એટલે આ બીજા વચનામૃતની જ આ ત્રીજા વચનામૃતમાં લિંક કહીએ તો પણ અતિશયોક્તિ ન કહી શકાય. અને અખંડ વૃત્તિ વાળાને પણ ભગવાન આમાં ભગવત ચરિત્રમાં અને સંત ચરિત્રમાં પ્રેરે છે. પહેલા આપણે વચનામૃતનું રસપાન કરીએ. આ વચનામૃત તારીખ 22/11/1819 અને રોડો સોમવાર, એને શંકર દાદાનો વાર કહેવાય, એ દિવસનું આ વચનામૃત છે. સંવત 1876 માગશિર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢામધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય બિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. આટલું પૂર્વ અવતારની સ્મૃતિઓ માટે છે. પહેલી જ વસ્તુ એ છે કે જેના અંતરમાં ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય. એક વસ્તુ એ છે કે જેને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થાય એ કોઈ દિવસ ભગવાન ભૂલે નહીં. પરંતુ સાધન દિશા હોય, જેમ કે સિદ્ધાનંદ સ્વામી હતા, એને 24 કલાક મહેનત કરી અને ભગવાનમાં વૃત્તિ રાખવાનો પ્રયત્ન કર્યો અને ભગવાનમાં તાર તો સંતાણો, પરંતુ અંતરદ્રષ્ટિ પ્રતિલોમ ધ્યાનથી સિદ્ધ નહોતું, એટલે ભય રહેતો હતો. પછી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ જ્યારે ધ્યાનની લટક શીખવાડીને આત્મામાં પરમાત્માનો સાક્ષાત્કાર થયો, પછી 36 કે 32 મંદિરો બાંધ્યા, છતાં ક્યારેય ભગવાન ભૂલ્યા નથી. એટલે આ અખંડ વૃત્તિ રહેતી હોય એને સંભાળવાની વાત છે. એમાં પોઈન્ટ એક છે કે સાધન દિશાવાળાની વાત છે. પોઈન્ટ 2 કે ઘણીક વાર ભગવાન કૃપાએ કરીને કોકને અખંડ દેખાતા હોય તો એને પાછી ભૂલાવાની સંભાવના છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ ગયા તો ગોકુળ ભાટિયાની મા ઉપર કૃપા કરી તો એના અંતરમાં અખંડ મૂર્તિ દેખાવા માંડી. રાત્રે સુતા સપનામાં પણ ભગવાન માંડ્યા આવવા, તો એ અકળાણા. અને પછી તો અમુક બિન સત્સંગીના કહેવાથી કાંદા લસણ વગેરે ખાધું, ન ખાવાનું, અભક્ષ્યનું ભક્ષણ કર્યું, ભગવાન દેખાતા બંધ થયા. એ કૃપા સાધ્ય હતા એટલે અખંડ થયા, પણ એને ચરિત્ર સાધ્ય નહોતા, એટલે જેવું છે એવું અંતરમાં એનો અલૌકિક આનંદ માણી શક્યા નહીં. તો આવી અખંડ વૃત્તિ વાળાને ચરિત્રો જરૂરી છે. આવું સંપ્રદાયમાં ઘણી વાર બનેલું છે. ગાનામાં ભગવાન ગયા હતા, ત્યાં પણ એક બેને પાછળથી આ કોણ છે સ્વામિનારાયણ એવા જોઈને ભગવાને કરુણા કરી તો એના અંતરમાં મૂર્તિ વસી ગઈ. પરંતુ એ બિન સત્સંગી હોવાથી મને સ્વામિનારાયણ વળગ્યો છે, સ્વામિનારાયણ વળગ્યો છે, માટે મારા આને કાઢો કોક મારામાંથી એમ કહ્યું. પછી સંતો ભક્તોએ પ્રાર્થના કરી તો મહારાજ દેખાતા બંધ થઈ ગયા. પછી સત્સંગી થયા ત્યારે એને ઘણી પ્રાર્થના કરી કે પ્રભુ તમે અખંડ દેખાવ એવી કૃપા કરો. તો આવી રીતે કૃપા સાધ્ય અખંડ વૃત્તિ થઈ હોય તો એને ચરિત્ર ખૂબ જ જરૂરી છે. પણ ત્રીજો કે ભગવાનના
ચરિત્રો હોય અખંડ વૃત્તિ, પરંતુ ભગવાન એવું કે છે કે ભગવાનના મહિમા સમજવા માટે, ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની દ્રઢતા માટે, સમજણની દ્રઢતા માટે અખંડ વૃત્તિ વાળાને પણ ચરિત્રો જરૂરી છે. આ ચરિત્રનો મહિમા સમજાવવા માટે મહારાજ અખંડ વૃત્તિ વાળાએ પણ ચરિત્ર સમજવા. જેમ કે અંત્યના વચનામૃતમાં મહારાજે કીધું કે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી જેવો તો કોઈ મોટા સાધુ નથી, તો પણ જો એ અતિશય સ્ત્રી ધનાદિકનો યોગ રાખે તો એ પણ આ સંપ્રદાયમાં ઉતરતા જેવા થઈ જાય. કહેવાનું કે ત્યાં ધનના યોગનું બળવત્તરપણું બતાવવા માટે મહારાજે ગોપાળાનંદ સ્વામીને સાવધાન કર્યા છે. આ યોગ એવો સ્ત્રી ધનનો ખતરનાક છે, માણસને પાડી દે છે. એ જ રીતે અહીંયા ચરિત્રનો મહિમા દેખાડવા માટે મહારાજ કહે છે કે અખંડ વૃત્તિ વાળાએ પણ ભગવત ચરિત્રમાં રસતરબતર થવું. જેમ કોઈ મૂર્તિ ઘડવાની હોય તો એ મૂર્તિનો રસ એ જ્યારે એના શિલ્પીઓ એ બીબું બનાવી અને પછી એમાં રસ ઢોળે, પછી રસ એક થાય એટલે મૂર્તિ નિખરી આવે અને આગળની જે બીબું હોય એ છૂટું પડી જાય. સેમ ચરિત્ર એ અમૃત છે. એ ભગવત ચરિત્ર રૂપી અમૃતનો રસ જીવ જ્યારે વારંવાર મનન દ્વારા નાખ્યા કરે ત્યારે આ દેહ ભાવ રૂપી ખોખું પડી જાય અને જીવ ભગવત ભાવને પામી જાય છે. માટે ચરિત્ર ભગવાનોમાં દેહ ભાવ ટાળવામાં બહુ જ ઉપયોગી છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે અખંડ વૃત્તિ વાળાએ પણ ભગવાનના ચરિત્ર સંભાળવા. પોઈન્ટ 2 કે ભગવાને જે અવતારે કરીને જે સ્થાનકને વિશે લીલા કરી હોય. 2 પોઈન્ટ છે. એક તો ભગવાન સ્વામિનારાયણ અવતારોને માને છે, અવતારવાદને સ્વીકારે છે. કેમ કે ઘણા પૂર્વે ભારતમાં ધર્મ જગતના મોટેરાઓ હોય તો એ અવતારને સ્વીકારતા નથી, અવતારવાદને નથી સ્વીકારતા, તો ભગવાન સ્વીકારે. વ્યાસ ભગવાને અવતારની વાત લખી છે, વેદોમાં અવતારોની વાત નથી. તો ઘણા એકલા વેદના જ મતને માનનારા અમુક મોટા મોટા આચાર્યો કે ઋષિઓ થયા, એનો ભગવાન સ્વામિનારાયણ સમજતા આગળ કરે છે. માટે સમજવું કે ભગવાન સ્વામિનારાયણ અવતારવાદને સ્વીકારે છે. વળી ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય, સ્થાનક પણ જરૂરી છે અને લીલાઓ પણ જરૂરી છે, અને એમાં નિર્દોષ ભાવ પણ જરૂરી છે. આટલી વાર્તા કરીને હવે જીત સાંભળ. બસ કે ભગવાનને હંમેશા લોકો પ્રગટના પ્રસંગો પાવનકારી છે અને જીવને પ્રગટ ભગવાનના કે પ્રગટ સંતના યોગમાં આવવાથી મહાસુખ મળે છે. એટલે ભગવાન કહે છે કે આટલી વાત કરીને કહે છે કે બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને તે સર્વને સંભાળી રાખવું. કેમ જે સંત સ્નેહી જ પ્રભુ પ્રેમી બની શકે છે, સંત સ્નેહી જ હરિનો હાર્દિક બની શકે છે. અને આપણે જેને સંભાળીએ એમાં આપણું મન ફૂટી જાય, એમાં સ્નેહ થઈ જાય, એ સહજ છે. આ ગ્રહસ્થમાં યુવાન થાય પછી મા બાપ કરતા પત્ની વાલી શું કામ થાય? અખંડ ભજન કરવાથી. માણસને સંબંધ થાય પછી એનું જ ભજન થતું હોય છે એટલે પ્રિય થઈ જાય. એટલે મહારાજ કહે છે સંતો ભક્તોને યાદ રાખજો, સંતો ભક્તોમાં હેત રાખજો. શું કામ? એ હેત બહુ મોટું, આ આશય સમજવા જેવો છે. ભગવાન એનો હેતુ બનાવે છે. કોઈ પણ બાબતમાં આશય અગત્યની બાબત છે. શું ક્રિયા કરે છે એ જરૂર નથી, શું હેતુથી કરે છે. કોઈ રાવણ પણ ભગવત નામ જ જપ કરતો હતો, વિભીષણ ભગવત નામ જપ કરતો હતો, પણ બેના આશય અલગ હતા. વિભીષણ ભગવાનને રાજી કરવા માટે કરતા, એ ચિરંજીવી થયા, અને રાવણ બીજાને પરેશાન કરવા માટે ભગવત નામ જપ કરતા. એટલે આશય મુજબ ફળ વિનિયોગ થાય છે. એક જ મંત્ર હોવા છતાંય તમે જો પુત્ર કામમાં નાખી મંત્રનો જપ કરો તો પુત્ર પ્રાપ્ત થાય, નિરોગી થવા મંત્રનો જપ કરો તો તમારો રોગ નાશી થાય. અને એ નો જપ હોય એ નિષ્કામી થઈને પુરુષોત્તમને પામવાનું યુગો સુધી પુરુષોત્તમ નારાયણના ધામમાં જપ કરીએ તો એનું એ થાય. એટલે મંત્ર એક છે,
આશય પ્રમાણે એ ફળ આપે. એટલે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તોમાં શા માટે હેત રાખવું એ આશય બતાવે. શા માટે છે? કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલાઈ જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સાંભળી આવે, અથવા સત્સંગે સાંભળી આવે, અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે, તો તેને યોગ્ય કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને એ જે મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય છે. મોટી પદવી એટલે આત્યંતિક કલ્યાણને પામે છે. થાય તો બહુ રૂડું થાય છે. શ્રીજી મહારાજ કહે છે કે હવે આપણે કોકમાં હેત રાખવું હોય તો બધાને ભેગા કરવા પડે. ભેગા કરવા હોય તો કોઈક સ્થાનક હોય, કંઈક પ્રસંગ હોય તો ભેગા થાય. એટલે મહારાજ કહે છે કે અમે મોટા મોટા ઉત્સવ સમય કરીને બધાને ભેગા કરીએ છીએ, પરસ્પર એકબીજામાં પ્રેમ થાય એટલા માટે કહે છે. એટલે કે તે માટે અમે મોટા મોટા વિષ્ણુયાગ કરીએ છીએ, તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈ પાપીજી હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે, એમની એટલે કે ઉત્સવ સમયાની, કોઈ સંતની, કોઈ બ્રહ્મચારીની, કોઈ સત્સંગીની સ્મૃતિ થઈ આવે તો તેને પણ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આખિર પુરુષોત્તમ નારાયણ આપણને બધાને પોતાનું ધામ આપવા આવ્યા છે. એટલે એ પહેલું તો ભગવાનના ચરિત્ર. ચરિત્ર હું તો ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 38માં કહે છે કે ભગવાનના એક દિવસના ચરિત્ર સંભાળીએ તો પણ એનો પાર ન આવે. તો આખા જન્મમાં તો કેટલા ચરિત્ર કર્યા હોય, એ કેમ સંભાળવા? તો આવી રીતે મહારાજ સભા કરીને બેઠા હતા, આવા વસ્ત્ર પહેર્યા હતા, આવી રીતે ભગવાનની પુષ્પહાર આદિથી પૂજા થઈ હતી, આવી રીતે પરમહંસોની સભા ભરાઈને બેઠી હતી, આવી રીતે ભગવાનની વાર્તા થઈ હતી. જો ભગવાનની વાર્તા એ પણ ચરિત્ર છે. ગીતાજીમાં ભગવાન કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વત દેહમ ત્યક્તા પુનર્જન્મ નેતિ મામેતિ સોર્જુન. મારા જન્મ અને મારા કર્મ એને જે દિવ્ય જાણીને સંભાળે છે અને તત્વથી એના રહસ્યને સમજીને સંભાળે છે તો એ દેહ છોડીને મને જ પામે છે, ક્યારેય જન્મ મરણના ચક્રમાં જાતે નથી. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે, સ્વામી કે જન્મ કર્મ જે મહારા ગાય સાંભળે સંભાળે કોઈ, તે જન જરૂર જાણજો મારા ધામના વાસી હોય. અને એમાં કોઈ અટપટું નથી, આમાં કોઈ અટપટું નથી. જાણી લેજો જન જરૂર, અન્ય ઉપાય અળગા કરી ધારી લ્યો અટલું ઉર. શું ધારવાનું છે? તો કે ભવજળ પાર ઉતરવા મારા ચરિત્ર છે જહાજ, માટે સ્નેહે સંભાળવા એમ શ્રી મુખે કહે છે મહારાજ. શું સંભાળવું? તો કે જે ક્રિયા જગદીશ કરે જન તરે તેનું ધ્યાન, તે તો જાય હરિધામમાં આ નક્કી વાત નિદાન. એ સુંદર મૂર્તિ સોયામણી ને રૂપાળી રંગ લેલ, મન ભાવન મહારાજની છબી શોભાથી ભરેલ. માટે આવા શોભાના ધામ, સદગુણના ધામ, પ્રેમના ધામ, એની તમામ ક્રિયાઓ પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, શાંતિ સ્વરૂપ છે. માટે આ ચરિત્ર સંભાળવા. ભગવાનના ચરિત્ર અને ભગવાન બે નથી. મમ ચરિત્ર અર મૂરતિ જેહા, તામે ભિન્ન ન જાનન કે હા. આધારાનંદ સ્વામી બોલે છે. અને શ્રીજી મહારાજ તો એવું કહેતા, એ આધારાનંદ સ્વામી હરિચરિરામૃત સાગરના 9મા પૂરમાં ન ભૂલતો તો 9મા કે 8મા તરંગમાં કહ્યું છે કે આ ધરતી પર અમે તો માત્ર 49 વર્ષ રહ્યા. 49 વર્ષમાં એક દિવસના ચરિત્ર કરે તો આખું બ્રહ્માંડ ભરા જાય. એટલે એક દિવસના ચરિત્રો કર્યા છે, એમાં જેટલા લખાણા એટલા રહ્યા. બાકી જેમ બીજું બધો ઇતિહાસ દટાઈ ગયો, ભગવાનના ચરિત્રો પણ ધરતીમાં દટાઈ જાય છે. પરંતુ કે છે કે હવે અમે ચરિત્ર રૂપે રહેશું. ચરિત્ર રૂપ હમ રહત સદાયે, આપ ઈચ્છા કરહિતાઈ, પ્રત્યક્ષ મૂર્તિ
મોક્ષ કરજે સો ચરિત્ર રૂપ હમ કરત હેતે સો. અમે જો પ્રત્યક્ષ મૂર્તિ મોક્ષ કરે એવું જ મારું એક ચરિત્ર સંભાળે તો પણ મોક્ષ જ થાય. મેઇન મુદ્દો છે વિશ્વાસ. આ જીવને ધનનો વિશ્વાસ છે, પરિવારનો વિશ્વાસ છે, સેકન્ડના 6ઠા ભાગમાં દગા દેનારા આ દેહ કે દેહના સંબંધીનો વિશ્વાસ છે, અને પોતાનો વિશ્વાસ વ્યક્તિને સાચાના વિશ્વાસથી વંચિત રાખે છે. માટે ખોટાનો વિશ્વાસ અને ખોટું ખોટું મનાય અને સાચું સાચું મનાય તો જ સાચામાં વિશ્વાસ આવે. હવે તમે ખોટાને સાચું માનો એટલે સાચું સાચું માનવા આપણે સક્ષમ જ રહેતા નથી. આપણી શક્તિ ખોટી જગ્યાએ ખર્ચાઈ જાય છે. માટે આ વિશ્વાસ હોવો જોઈએ. આજથી સમથિંગ 10-12 વર્ષ પહેલા વલ્લભીપુરમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્યસ્વરૂપદાસજી સ્વામી સરદારધામ એમની પારાયણ હતી. સત્સંગી જીવનની પારાયણ પ્રસંગે સ્વામીશ્રીએ સરદારમાં ભગવાન સ્વામિનારાયણે કમળસિંહ વાંજાને ઘરે ગયા અને એની માતાએ માકડવાળો ખાટલો પાથરી દીધો. ભગવાન એની ઉપર બેઠા. કમળસિંહ શેઠ આવ્યા, ભગવાનને માકડ કરેલા જોઈ ખીજાણા. ત્યારે એની માતા કે જો તારા પ્રભુ હોય તો માકડનો મોક્ષ કરશે. એ જ વખતે પુરુષોત્તમ નારાયણે સંકલ્પ કર્યો અને તમામ માકડો આકાશમાં વિમાન આવ્યા, એમાં દિવ્ય રૂપ ધારણ કરીને ભગવાનના ધામને પામ્યા. ભગવાને માકડનો પણ પોતાના સંબંધમાં આવેલાનો સહજમાં ઉદ્ધાર કર્યો. આ પ્રસંગ ત્યાં એક કોળી જ્ઞાતિના ભરત ભગત આજે પણ છે. એ અમારી સાથે ઘણો સમય રહેલા. અમે વલ્લભીપુર ભણતા હતા ત્યારે એમની માતાશ્રી, એ તો બધા માતાજીના ભક્તો હતા, પણ પુત્રને પ્રેમને ખાતર એ કથામાં ગયેલા અને એની માતાને એમ થયું ઓહો સ્વામિનારાયણ આવા દયાળુ, માકડનો મોક્ષ કર્યો. પ્રભુ જે ભગવાન માકડનો મોક્ષ કરે એ આપણો કેમ ન કરે? જો આ વિશ્વાસ બેઠો. સત્સંગી નથી, ઘણી વાર સત્સંગીને વિશ્વાસ નથી હોતો અને બિન સત્સંગીને વિશ્વાસ આવે તો એ ખાટી જાય છે. અને ઘટના એ ઘટી કે જે પારાયણનો અંતિમ દિવસ હતો અને આ તો કાંઈ કહેતા ભરતા તારે ભગવાને માકડનો મોક્ષ કર્યો તો મારો કેમ નહીં કરે એમ કરતા હતા. એને એમાં ગરીબ પરિવાર ફળિયામાં થોડે દૂર ચૂલો હળગાવવા માટે છાણા થાકેલા એનું કૂંધું હતું, બાજુમાં નળ હતો. એ બપોરિયાના ગાળામાં તડકાના સમયે એ ત્યાં પાણી ભરવા ગયા અને છાણું લેવા ગયા. ત્યાં કાળોતરો કાબરોતી એમાં હંતાયેલો સીધો જ એની માતાને સર્પે દંશ કર્યો. એ રાડ નાખીને પડી ગયા. ભરતા દોડે. જો ભક્તની સ્મૃતિ થઈ આવી અને એને વિશ્વાસ બેસી ગયો હતો કે ચરિત્રમાં કલ્યાણ થાય. અને એ જ વખતે થોડી વાર થઈ, હજી ડોક્ટરો દવાખાને લાવવાની વ્યવસ્થા કરી. ત્યાંથી પાછા જે બેભાન હતા એમાંથી સભાન થયા કે જે ભરતા હું નહોતી કહેતી કે માકડનો મોક્ષ કર્યો તો મારો મોક્ષ કરજે. આ ત્રણ છોગલાને પાકને ધરતાલ પુરુષોત્તમ નારાયણ અનંત સંતોની સાથે મને લેવા આવ્યા છે. હું હવે તો યુગો સુધીનો આનંદ માણવા અક્ષરધામમાં જાઉં છું. એમ કરીને બિન સત્સંગી માતાને પણ એક ચરિત્રમાં વિશ્વાસ આવ્યો તો પુરુષોત્તમ નારાયણે કલ્યાણ કર્યું. આ 10 વર્ષ પહેલાની વાત છે અને એ ભરત ભગત આજે પણ વિદ્યમાન છે. એને પોતે એના મુખેથી મને એની માતાનો પ્રસંગ કહેલો. મારે કેવું છે આ કે ચરિત્ર રૂપ હમ રહત સદાઈ. ભગવાને કીધું હું ચરિત્ર રૂપે કાયમ રહીશ, પણ આપણને એમાં પ્રેમ થાય તો કામ થાય. એટલે મહારાજે કીધું કે મારા સંતો, મારા ભક્તો, મારા બ્રહ્મચારીઓ એમાં હેત રાખવું. અને અમે જે સ્થાનકને વિશે જે ચરિત્ર કર્યા, અરે જે વાત કરી હોય એ યાદ રાખો તો કામ થઈ જાય. આ સંત આ વાત કરતા હતા, આ ભગવાને આ વાત કરી હતી. અને ભગવાનના ચરિત્રો જેટલા કલ્યાણકારી છે એટલા જ ભગવાનના ભક્તોના ચરિત્રો પણ કલ્યાણકારી છે. ભગવાનના ભક્તોના ઉત્સવ સમયા પણ એટલા જ કલ્યાણકારી છે. વપા ગામના શેઠ સિંધમાં કાર્ય કરવા ગયેલા અને ત્યાં બિઝનેસ કરતા હતા. અચાનક બીમાર પડ્યા અને ત્યાં તો બધા બિન સત્સંગીઓ હતા અને અંતિમ શ્વાસ ગણતા હતા. એમાં એમના સ્નેહીઓ આવ્યા અને એને કહ્યું કે શેઠ તમે તો કહેતા હતા ને
કે સ્વામિનારાયણ અંતકાલે તેડવા આવે છે અને આ તમને પીડાશે નહીં. અહીંયા ઓલાએ કટાક્ષમાં પણ સ્વામિનારાયણ ભગવાનનું નામ યાદ કરાવ્યું. ત્યાં એને ભગવાનનો આખો ઉત્સવમાં ગયેલા, ભગવાનને અમદાવાદમાં પ્રતિષ્ઠા કરી, ભુજમાં પ્રતિષ્ઠા કરી, આ જુનાગઢમાં પ્રતિષ્ઠા કરી, પ્રતિષ્ઠા ઉત્સવમાં ગઈને સ્મૃતિ થઈ આવી કે આ તમારા જેવો ઉપકારી કોઈ નહીં, તમે અમારા ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. આ ભગવાન સ્વામિનારાયણ અનંત મુક્તો સાથે તેડવા આવ્યા છે, હું વિમાનમાં બેસીને ધામમાં જાઉં. આજો નામના પ્રસંગે ભક્તને ઉત્સવને સ્મૃતિ થઈ આવી અને બેડો પાર થયો. આ રીતે ઉત્સવ સમયની સ્મૃતિ થાય તો પણ બેડો, ભક્તની સ્મૃતિ એ જીવનું કલ્યાણ થાય. એ ભગવાન સ્વામિનારાયણના મહાન ભક્ત કંથકોટના પદમસિંહ બાપા થયા. ભગવાન સ્વામિનારાયણે જયારે અહીં વડતાલ ધામમાં 12 બારણાનો ઉત્સવ કર્યો, હિંડોળે ઝૂલેલા, એની કંકોત્રી આખા સત્સંગ સમાજમાં ફરી ગયેલી. એ વિક્રમ સંવત 1873 ફાગણ સુદ પૂર્ણિમા અને પ્રતિપદાના દિવસે આ મહાભવ્ય ઉત્સવ અને મુંગટ ઉત્સવ કર્યો કહેવાતો. મહારાજ એ વખતે કુશળ કુંવરબાઈ આપેલા હીરા જડિત સુવર્ણ મંડિત મુંગટ ધારણ કરેલો, એટલે મહારાજ મુંગટ ઉત્સવ કરવાના વડીલો મુંગટ ઉત્સવ કહેતા. પણ એ રંગોત્સવ કે જેમાં ભગવાન સ્વામિનારાયણે 12 બારણાના હિંડોળે 12 સ્વરૂપે ઝૂલ્યા હતા. અને એ વખતે એવું કહેવાય છે કે જોબન પગી 52 ગાડા ગુલાલ લાવ્યા હતા. એક ગાડામાં ન ગણો તો 20-22 મણ સામે આટલો ગુલાલ. આજે કોઈ મોટા મિનિસ્ટર ચૂંટાય ને તો કોઈ 52 મણી નહીં ઉડાડતા હોય. એ ભક્તની ભક્તિ કેવી હશે. અને એ વખતે અંગ્રેજ અધિકારીઓની પણ ગણતરી કે સ્વામીપંથી કેટલા છે ગણવા માટે દુર્ગાશંકર શાસ્ત્રી આવેલા અને એની સાથે અમુક ગણતરી કરનારા વિદ્વાન સાક્ષરો 44 જણાની ટીમ હતી. એને નોંધ્યું છે કે આ ઉત્સવમાં 2,96,782 લોકો આવ્યા હતા. આધારાનંદ એટલા ગુજરાતમાંથી આવ્યા હતા. અને આધારાનંદ સ્વામી લખ્યું 3 લાખ લગ લોગ કહાવે, 100 ઉત્સવ મેં પ્રેમ સે આવે. 3 લાખ સુધીના માણસો પ્રેમથી આ ઉત્સવમાં આવ્યા હતા. અને એ ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણ પછી જ્યાં રંગે રમવા માંડ્યા એટલે બધાને એવું થતું હતું કે અમને ભગવાન રંગે રમે તો સારું, અમારા ઉપર રંગ નાખે તો સારું, અમારા ઉપર ગુલાલ ઉડાડે તો સારું. અને એ વખતે નિષ્કુળાનંદ સ્વામી અને એ વખતના અનુભવી જે સંતો નંદ સંતો હતા એને લખી ચડી ગુલાલની ગુરદી થયો આકાશ લાલમ. ભગવાન અનેક રૂપ ધારીને રંગ ગુલાલ ઉડાડવા માંડ્યા એટલે ચડી ગુલાલની ગરદી થયો આકાશ લાલમ લાલ. અને સર્વ સ્થળે હરિ નિરખી સૌ લોક થયા નિહાલ. જેટલા કારણ કે 3 લાખ હતા એટલે 2 કિલોમીટર સુધીની રેન્જમાં ભક્તો ઉતરાતા, જાડવે ઉતારા કરતા હતા. જ્યાં ભક્તો હતા, જેટલા ભક્ત હતા એટલા સ્વરૂપ ધારણ કરીને ભગવાને સૌને રંગે રમાડ્યા. એ વખતના નજરે જોયેલા સંતોએ આ એનું વર્ણન કર્યું છે કે કેટલા પ્રગટના ઉપાસી છે. એને પ્રગટની એક વાત વીણી લખી છે. એને પ્રગટના ચરિત્રો કેટલા પ્યારા હશે, પ્રગટની નિષ્ઠા કેવી છે, પ્રગટમાં પ્રેમ કેવો છે, આ બધું આપણા માટે સમજવા જેવું છે. માધવદાસ સ્વામીએ તો ત્યાં સુધી લખ્યું કે હું ગઢપુરમાં હતો અને ભગવાન સ્વામિનારાયણ એકવાર જમવા બેઠા અને ઉનાળાના સમયમાં કેરી જમતા હતા તો ભગવાનને 22 કેરીની ચીરો ખાધેલી અને 56 વાર રોટલીનું બટકું ભરીને કોળિયો મૂકેલો. અને મહારાજે જમતા 4 વાર ઘૂંટડો પાણી પીધેલું. પછી દાળ ભાત લીધા તો દાળ ભાતના 36 કોળિયા લીધા હતા. તમે વિચાર કરો કેટલા શેનો શીર જેમાં, કેટલા દાળ ભાતના કોળિયા જેમાં, કેટલા રોટલી શાકના કોળિયા જેમાં, કેટલી વાર પાણી પીધું. આ કેટલો પ્રેમ હશે, એ પ્રેમના દરિયા હશે ત્યારે આવું નોંધાણું છે. આ ભગવાન સ્વામિનારાયણની એક વસ્તુ નંદ સંતોએ સાચવી છે અને એની પ્રસાદીના આજે વડતાલ ધામમાં અક્ષર ભુવન થઈ રહ્યું છે. વડતાલ ધામમાં અક્ષર ભુવન છે. અમદાવાદમાં પરમ પૂજ્ય મોટા મહારાજ શ્રી તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ આખું જે પ્રસાદીનું મ્યુઝિયમ બનાવ્યું છે. ભુજધામમાં પણ મ્યુઝિયમ છે. બધા જ પ્રસાદીના સ્થાનોમાં આવા મ્યુઝિયમો છે. આ પુરુષોત્તમ નારાયણના પ્રત્યક્ષપણાના દસ્તાવેજી પુરાવા છે. ભગવાન સ્વામિનારાયણ જે લીલાઓ કરી, જેને કરી, એ બધી વસ્તુઓ આજ વિદ્યમાન છે. ભગવાન સ્વામિનારાયણ 12 બારણાના હિંડોળે ઝૂલ્યા ત્યારે મોતીની છડી રાખી હતી. એ છડી આજે એનો એ સાક્ષી દસ્તાવેજી પુરાવો આપે છે.
આજે પણ વડતાલ ધામમાં અક્ષર ગોળમાં ઉપલા માળે એ મોતીની છડી છે. આવી તો અનેક બાબતો છે. મારે એ કેવું છે કે આ ભગવાનની અલૌકિક લીલાઓ સંભાળતા સુખ થાય અને કહેતા કળીમળ જાય. દર્દી સંભાળે દર્દમાં પણ તરત શાંતિ થાય. આ ચરિત્રનો મહિમા છે, આ ચરિત્રની અલૌકિકતા છે. એક એક ચરિત્ર એ પદમસિંહ બાપા એ વખતે આવેલા અને પછી તો જતા હતા. એમાં એ એક મુસ્લિમ બિરાદર મહેરામણને એકો લઈને આવેલા અને ગાડી લઈને આવેલા. વચમાં કોઈ કારણ થયું તો એક બળદ બીમાર પડ્યો અને ધામમાં વયો ગયો. એટલે એને એમ થયું કે હું આ સ્વામિનારાયણના સમયમાં આવ્યો ને એમાં મારો બળદ મળી ગયો. એને સત્સંગ બત્સંગ છોડી દીધેલો, કશું જ રાખેલું નહીં, સ્વામિનારાયણ ભગવાનને તિરસ્કાર કરતો હતો. પરંતુ અંતકાળ આવ્યો ત્યારે ભરતસિંહ બાપાનો ઉદાર સ્વભાવ, એને કાંઈ જોતું હતું તો એને વસ્તુ પદાર્થ આપતા હતા, રાગદ્વેષથી પર રહેતા. એટલે પદમસિંહ કાકા સાંભળી આવ્યા. એના છોકરાને કહે છે કે જાન પદમસિંહ કાકાને બોલાવે. જો એક હરિભગત સાથે હેત પદમસિંહ કાકાને બોલાવે કે હું કેમ છે મેરામણ? અરે મામૈયા, અરે કે એવી પીડા થાય છે ન પૂછો વાત, બળતરા હાલે છે. કે એક કામ કર. શું? કે તું મારી હારે આવ્યો તો વડતાલ, એ ભગવાન બાર બાણા ને હિંડોળે 12 રૂપે ઝૂલ્યા હતા, અનેક રૂપે રંગે બધાને રમાડ્યા હતા, એ તું યાદ? હા કાકા, ઈ હું વાત કરવી. અનિજા મૂર્તિ સાંભળી કે આનંદ કોટી બ્રહ્માંડનો નાથ પુરુષોત્તમ નારાયણ હાજર થયા અને એક મુસ્લિમ બિરાદરને પણ અક્ષરધામનો ભિખારી બનાવ્યો. આ ચરિત્રની આ ભગવાનના ભક્તમાં હેત એ જીવનું કેવડું મોટું કામ કરે છે. કોઈ સંતમાં હેત હોય એ પણ કેવડું મોટું કામ કરે છે. એક એક ચરિત્ર પણ કેવા મોટા કામ કરે છે. એટલે મારી દ્રષ્ટિએ તો ભગવાનના ચરિત્ર એ અવની ઉપરના કલ્પવૃક્ષ છે, ચિંતામણી છે. એક એક ચરિત્ર એક એક ચિંતામણી છે. જેમ ચિંતામણી જેવું ચિંતવે એવું આપે, કલ્પવૃક્ષ નીચે જેવું ચિંતવીએ એવું મળે. એ જ રીતે ચરિત્રને આપણે જેવા એંગલથી મૂલવીએ એવું મળે. ચરિત્રમાંથી ધર્મની પણ પુષ્ટિ થાય કે અભેસી બાપુ હોય લોધિકાના અને એ જામનગરની કચેરીમાં જાય અને જામનગરના રાજા એમ કે મારા હાથની પ્યાલી પી લો, આજ મારા અહીંયા દીકરાના મહેફિલ છે, દીકરાનો લગ્ન પ્રસંગ છે, કે આ ગોપાળાનંદ સ્વામીના હાથના વર્તમાન છે, આલ્યો કટાર આ ગળેથી નાખો. પણ મુક્તિ તો જે વસ્તુમાં ભગવાનનું નામ જે મુક્તિ લીધું એમાં હરામની વસ્તુ તો ન જાય. આ જો રાખી ટેક તો પાયમાં અનેક. ચરિત્રમાં ધર્મની ટેક રાખવાની પણ બળ મળે છે. અરે બગસરાના એક વાલાભાઈ સુતાર દલવાડી ગીરના જંગલમાં કઈ ઘાસચારા માટે જતા હતા. પૂજામાં માત્ર રોજે પૂજા કરીને ભગવાનને સાકર ધરાવવાનો નિયમ, પણ તે દિવસે સાકર ભૂલી ગયા તો એને સાકર ધરાવે કે પૂજા કેમ પૂરી થાય? તો એક ભક્તની ખાતર સાચા ભાવથી શ્રદ્ધાથી પૂજા કરતા હતા. એક ભક્તની પૂજા ખાતર ભગવાન આખો ડુંગરો હાકર નો બનાવ્યો અને એથી 2 મણ હાકર 5 મણ હાકર ભરી દીધી, ગાડું ભરી દીધું હાકરનું. આ ચરિત્રમાં ભગવાનની કરુણા પણ દેખાય છે, ભક્તની ટેક પણ દેખાય છે. ચરિત્ર તમે નિષ્કુળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીને વાંચો તો કુમારી પણ ચડે અને વૈરાગ્ય પણ આવે અને ભક્તિના પંથ પણ ચડે. એટલે ચરિત્રથી એકાંતિક ધર્મની પણ પુષ્ટિ થાય. એટલે ગોપાળાનંદ સ્વામી તો ત્યાં સુધી કહેતા હતા કે જેને શ્વેત તેજને વિશે અખંડ મૂર્તિ દેખાતી હોય તેને પણ દિન પ્રતિદિન ભગવાનનો મહિમા અધિક જાણવા સારો એને નિત્ય મોટા સંતનો સમાગમ કરવો અને ભગવાનના ચરિત્રનું રસપાન કરવું. ગોપાળાનંદ સ્વામી આવા યોગ સમ્રાટ હતા. બોલે બ્રહ્માંડો ડોલાવે, સંકલ્પ કરે સૃષ્ટિ ફેરવે, પેટલાદમાં પંડિતોને રૂવાડે બ્રહ્માંડો દેખાય. એને પણ પુરુષોત્તમ નારાયણના ચરિત્રમાં મનને પુરવવા મહારાજની લીલા નામનો ગ્રંથ લખ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી કોકનું કાંડું ચાલે તો ઘાટ સંકલ્પો બંધ કરાવી દે. જે ગુણાતીતાનંદ સ્વામીએ પણ બાલમુકુંદ સ્વામીએ ચાતુર્માસમાં ન સુવાનું નિયમ લીધું કે તું હૂતો ને હું તને 4 મહિના સુધી પ્રગટ પુરુષોત્તમના ચરિત્ર સંભળાવીશ. તમે જુઓ તો ખરા ગુરુ શિષ્યની જોડી કેવી છે, કેવાય એને કેટલા ચરિત્રો મગજમાં યાદ રાખ્યા છે ગુણાતીતાનંદ સ્વામીએ. આપણે આ બધા અખંડ મૂર્તિના ધારક હતા, પાછા સામાન્ય નહીં. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન બોલાય નહીં, બોલાય તો દેહ પડી જાય. 1 સેકન્ડ ભગવાન બોલાય તો કોઈ છાતીમાં ધગધગતી કોશ મૂકી વામું લાગે એટલું વામું લાગે. આવા સાધુ તોય ભગવાનના ચરિત્રમાં રમમાણ દેતા હતા. મહારાજ મધ્યના 35માં પણ આ વાત કરે છે કે ભગવાનના ભક્તએ ભગવાનનું નામ સ્મરણ લેવું
ભગવાનના ચરિત્રનું ચિંતન કરવું, ભગવાનની ઉપાસના કરવી અને પોતપોતાના ધર્મમાં એમાં તો કલ્યાણ કરવું એ હાવ હેલી બાબત છે. કાંઈ ન ખબર પડી આખરે રાખો, ભગવાનનું સ્મરણ કરો ને ભગવાનનું ચરિત્ર કરો. હરિચરિત્ર ને હરિસ્મરણ એ તો મારા બાપ મારો ને તમારો આહાર છે, આહાર. જેમ દેહને રાખવા માટે જળ અન્ન ને પાણી જોવે, એમ આત્માને અક્ષરધામમાં પહોંચાડવા માટે ચરિત્ર ને સ્મરણ જોઈએ. આ બે વસ્તુ છે. અને આત્મનિષ્ઠા વાળા હોય તો પણ આત્મનિષ્ઠા કરતા લાખ ગણો આનંદ ભગવાનના ચરિત્રમાં છે. સુખદેવજી મહારાજ આત્મનિષ્ઠા હતા. પરિનિષ્ઠિતો નિર્ગુણ ને ઉત્તમ શ્લોક લઈ લિયા ગૃહિત ચેતા રાજા છે આખ્યાનમ યદિતવાન. એ પરિનિષ્ઠિત થયા હતા આત્મામાં, પણ જ્યાં ભગવાનના ચરિત્રનું ગુણગાન ગાયું બરહા પીડિતમ નટવર વપુષમ, એમ જ્યાં વ્યાસ ભગવાનના શિષ્ય શ્લોક બોલ્યા એ બ્રહ્માનંદ કરતા તેને લાખ ગણો ભગવાનના ચરિત્રમાં આનંદ મનાણો. આખું ભાગવત ભણ્યા અને પરીક્ષિત મહારાજાને ભાગવતની કથા જણાવી, હરિચરિત્રમાં રસપાન કર્યું. આજો આત્મ જ્ઞાન કરતા સ્વરૂપાનંદ સ્વામી કોક બીમાર પડે તો હો જાઓ બ્રહ્મરૂપ એમ બોલતા હતા. આવા આત્મનિષ્ઠા વાળા હતા. પણ જયારે શરીરે રોગે ઘેરો ઘાલ્યો અને શરીરમાં ખાલી પીડા થાય એવો રોગ આવ્યો, ત્યારે પુરુષોત્તમ નારાયણે એની પાસે જઈ અને કીધું હતું કે દાદા ખાચરના નળિયા સંભાળો. ત્યાં રંગોત્સવે રંગ્યા હતા, એ રંગ સંભાળો, એ કીડા સંભાળો, અન પુરુષોત્તમના લીલા ચરિત્ર સંભાળ્યા. ત્યાં હૈયામાં શાંતિ, શાંતિના શેરડા પછાણા, ટાઢું ટાઢું થઈ ગયું. આ ચરિત્રની તાકાત છે. મુક્તાનંદ સ્વામીએ જે શાંતિનો ઉપાય પૂછ્યો ત્યારે મહારાજે પોતાના ચરિત્ર એ જ શાંતિનો ઉપાય બતાવ્યો. અને પ્રત્યેક નંદ સંતોએ આ શાંતિના સચોટ ઉપાયો પોતે અજમાવીને મને ને તમને આ વસ્તુ કરવાનું કહ્યું છે. બહુ પ્રસિદ્ધ વાત છે કે ચરિત્ર એટલે હું ભગવાનને આપણી સામે એમની દ્રષ્ટિથી જોયું હોય એ પણ ચરિત્ર છે. ભગવાને આમ એકવાર પીરસ્યું હોય એ પણ ચરિત્ર છે. ભગવાનને આપણને કોઈ સંતે રાખડી બાંધી દીધી હોય ને એ પણ એક ચરિત્ર છે, જો એવા ભાવથી લઈએ તો. હું તમને કહું કે ભગવાને પંચાળામાં રંગોત્સવ કર્યો ત્યારે દેવી પૂજકને ભગવાને એકવાર જમાડ્યો તો પીરસ્યું. આ એક ચરિત્ર છે. ભગવાને મને પીરસ્યું અને એ સેલન કેવું સારું હતું. આટલી સ્મૃતિ રહી, સ્વાદને કારણે સ્મૃતિ રહી તો એ જિંદગીનો જંગ જીતી ગયા, આઝાદ થયા. અને અંતકાળે પુરુષોત્તમ નારાયણ એ સ્મૃતિને કારણે જો ભગવાને પીરસ્યું હતું એ જેમાતા એ સ્મૃતિ ભોજન લીલા યાદ રહી તો ભગવાનના ધામને પામી ગયા. લીલા કોઈ પણ પ્રકારની હોય. ભગવાન સ્વામિનારાયણ માંગરોળમાં હતા અને ગોરવિયાળીના બે મુક્તો ત્યાં સીધું પાણી ખરીદવા આવેલા. અમુક શંકા કુશંકાના કીડા લોકોએ કીધેલું સ્વામિનારાયણ નીકળે ને એ જાદુગરા છે તે આપણને જડ કરી નાખે છે, એટલે એને સામે જવું નહીં. તો ભગવાન નીકળ્યા તો બે ઢીચણ નીચે આમ માથું રાખી અને બેસી ગયા. પછી ભગવાન દૂર વ્યા ગયા ત્યારે આમ સેજ પાછું વાળીને જોયું ખરા સ્વામિનારાયણ છટાકી મારે આમ પાછું વાળીને જોયું અને બે નજર ભેગી થઈ. એક નજર ભેગી થઈ ગઈ. આ પણ એક ચરિત્ર છે. અને પુરુષોત્તમ નારાયણની એની ઉપર એક અમી નજર પડી એને કારણે ઘરે તો ગયા પણ અમુક સમય એની વાસના વિનાશ થઈ ગઈ, નિર્વાસનિક થયા. અને એ પછી પરમહંસ થયા હતા. મહાપુરુષદાસજી સ્વામી નામ પાડ્યું હતું. ગોપાળાનંદ સ્વામીની આખી રાત સેવા કરી તો ગોપાલ સ્વામી કીધું ભગત થાંભલાને ઘાટ થાય તો તને ઘાટ થાય. એવા નરનારાયણ ભગવાન જેવા મહા નિષ્કામી થયા હતા. અને ગોપાળાનંદ સ્વામી આજ્ઞાથી જઈને વર્ષો સુધી ગઢપુરની મહાનતા કરી હજારો સંતો ભક્તોના પ્રીતિ પ્રસન્નતાના પાત્ર બન્યા. આ ચરિત્રની તાકાત ભગવાન જોવે એ ચરિત્ર. ભગવાને કોકને મીઠી વાણીએ બોલાવ્યા, વાણી સાંભળી સનકાદિકે લીધો ભેખ ભૂપે રે. કોઈ મોટાની વાણી સાંભળીને ભૂપ ભૂપ હોય એ ભેખધારી થઈ ગયા હતા. આ વાણીની ભગવાનની સ્વામિનારાયણ ભગવાનની વાણીની તાકાત છે. તમે મીઠું બોલીને મન લીધા રે મીઠડા બોલાજી. હા, ભગવાનના આચાર્યશ્રી હોય, બ્રહ્મચારી કે સંત હોય એની સ્મૃતિ. નડિયાદના એક દંપતી એમને જામનગર કોઈ સંબંધીને ત્યાં જતા હતા અને રસ્તામાં મૂળીમાં મંદિરમાં રાત રોકાણા વિહામ માટે. એ વખતે મૂળીમાં વસંત પંચમીનો સમય ચાલતો હતો. પણ વસંત પંચમીના સમયમાં બધા ભેગા થયેલા. અયોધ્યા પ્રસાદજી મહારાજ હતા, સંતો ભક્તો હતા, એનું દર્શન કર્યું અને પછી તો એ સુતા હતા. એમાં રાત્રે એ બેન નો અંતકાળ આવ્યો તો ભગવાન હરિકૃષ્ણ મહારાજ રાધા કૃષ્ણ દેવ મંદિર માંથી બહાર નીકળ્યા. દરવાની ચોકીદારોએ જોયા ક્યાં જાય તો કે ત્યાં એ બેન ને કીધું કે આજે મેં આ સમયમાં સંતો ભક્તો
બ્રહ્મચારીઓના દર્શન કર્યા, અને ઈ સ્મૃતિ રહી, એના પ્રતાપે મારા અનંત જન્મના પાપ નષ્ટ થયા અને પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ આવીને મને આ તો વિમાનમાં બેસાડીને ધામમાં તેડી જાય. આ સમયા ઉત્સવની સ્મૃતિ. ઓલા પદમસિંહ કાકાની સ્મૃતિએ મેળામણ કર્યો, ઉત્સવની સ્મૃતિએ આ નડિયાદના બેન બિન સત્સંગી તરી ગયા. એક ચરિત્રના વિશ્વાસથી આ વલ્લભીપુરના ભરત ભગતની માતા તરી ગયા. આ બધા ચરિત્રના આવા કેટલા પ્રસંગ છે. ભગવાન સ્વામિનારાયણ કુંડલ ધામમાં હતા અને એક બાવાજી અલગ ખડીરંજન કરીને ભિક્ષા માંગવા આવતા હતા, અને રાયબામાં તો પ્રેમની મૂર્તિ હતા. ભગવાનને રોજે એવો મજાનો પકોડા વાળેલો આપણે કહીએ ને, ઘઉંનો રોટલો હોય એમાં સાકર ને ઘી ભેળીને કર્યો હોય, અને એ લસપત તો એ પકોડું કે ભગવાન આ બાવાજીને દેખાડતા. બે ત્રણ દી દેખાડ્યું પછી ઓલા એમ કહેતા હતા એ બાઈ તો કુછ પતા નહીં કે યોગ્ય વ્યક્તિ को भोजन नहीं खिलाते और अयोग्य को खिलाते, કેમ કે એને મળતું નહોતું. પણ પોતાની થાળીનું ભોજન ત્રીજે દિવસે ભગવાન સ્વામિનારાયણ બાવાજીને આપ્યું અને એમ ઓહો આ સ્વામિનારાયણ કેવા દિવસ, પોતે ભૂખ્યા રહીને મને જમાડ્યો, આ ગુણ આવ્યો. અને એ ભોજન લીલા યાદ રહી. અંતકાળે ભગવાન સ્વામિનારાયણ વિમાન લાવીને ધામમાં કરી. આવા તો સંપ્રદાયમાં 2-5 નહીં, હજારોની સંખ્યામાં કોઈ સંતની સ્મૃતિ થઈ, કોઈ ભક્તની સ્મૃતિ થઈ, કોઈ સંત કે ભક્ત માટે થોડુંક કામમાં આવી ગયા. આ બધાનો ભગવાન સ્વામિનારાયણે સહજમાં ઉદ્ધાર કર્યો છે. અને એ જ પુનિત પરંપરા આજે પણ સંપ્રદાયમાં અવિરત ચાલુ છે. કેમ કે ઉત્સવ સમયના માધ્યમે હજારો ભક્તો ભેગા થાય, કોઈને કોઈ જે વસ્તુ ગમી જાય કે વાહ આ વડતાલના ઉત્સવમાં આ સારું હતું, ભરપૂરના ઉત્સવમાં આ સારું હતું, જુનાગઢના ઉત્સવમાં કે ભુજના ઉત્સવમાં આ સારું હતું, કાંઈક સારું થાય એની સ્મૃતિ થાય તો નઠારાની સ્મૃતિ બંધ થાય, અને એ સારાની સ્મૃતિના માધ્યમે પુરુષોત્તમ નારાયણની સ્મૃતિ થાય, અને એ જીવ પરમપદને પામે, મોટી પદવીને આત્યંતિક કલ્યાણનો અધિકારી થાય. માટે આવો ભગવાનના ચરિત્રનો મહામહિમા છે. ચરિત્ર એ ધરતી ઉપરનું અમૃત છે. ચરિત્ર હરિચરિત્ર એ મારા તમારા અંતરને પવિત્ર કરનારું ઔષધ છે. ચરિત્ર એ આપણા જન્મો જન્મના મેલને કાઢનારો સાબુ છે. માટે ભગવાનના ચરિત્ર રૂપી ગંગામાં અવગાહન કરી આપણે પણ આપણા જીવનને ધન્ય બનાવીએ. અને આ પ્રથમનું ત્રીજું વચનામૃત કે ભગવાનના અવતારોના ચરિત્ર એક પોઈન્ટ છે. પછી તો આખું વચનામૃત 80% વચનામૃત પ્રગટ પરક છે. એટલે પ્રગટના ચરિત્રો આજે પણ કોઈ મોટા સંતો ભક્તોએ આપણી પર કૃપા કરી હોય એ પણ યાદ રાખવું, એ પણ જરૂરી એટલું જ છે. કેમ જે આમ જુઓ તો ક્રોંચ પક્ષી વિધાણું એ વખતે નારદજી ત્યાં પ્રગટ થયા તો એ વખતે રામ હતા. તો નારદજીએ વાલિયા લૂંટારાને રામના ચરિત્ર લખવા પ્રેરણા કરી, અને 17 પુરાણ લખવા પછી પણ વ્યાસજીને મનમાં ઉદાસી થઈ ત્યારે નારદજી પ્રગટ થયા કે પરોક્ષથી ભવનો પાર નહીં આવે, પ્રગટનું કંઈક કરો. માટે પ્રગટના ચરિત્ર લખો. તો એને પ્રગટના ચરિત્રમાં નારદજી વ્યાસ ભગવાનને પણ જોડ્યા છે, અને ત્યાં વાલ્મીકી ઋષિને પણ જોડ્યા છે. એ વખતે એ પ્રગટ હતા. અરે ઇન્દ્ર ઉદ્વેગ બ્રહ્મત્યા થઈને ઉદ્વેગમાં આવી ગયો, મૂંઝાણો હતો. એ વખતે પણ નારદજી આવીને ઇન્દ્રને કીધું કે અત્યારે વામન ભગવાન તારો ભાઈ પ્રગટ છે, એના ચરિત્ર ગા, તારી બ્રહ્મત્યા ભાગી જશે. એટલે પૂર્વે પણ જે મોટા મોટા અવતારો થયા છે એ વખતે નારદજી જેવા જે ભગવાનનો અવતાર ગણી શકાય, સર્વજ્ઞ ગણી શકાય, દેવર્ષિ ગણી શકાય, નિરાવરણ સ્થિતિવાળા ગણી શકાય, એવા એ પ્રગટ ભગવાનના સંતો ભક્તો કે પ્રગટ અવતારમાં ચરિત્રોમાં વધારે રસપણ મનાવ્યો છે. એટલે મુક્તાનંદ સ્વામીએ તો લખ્યું કે વપુર 24 में व्यास देव जो बाटे वेद पुराण, तोहु दिल की दाज न मिटे बिना प्रगट गुण गान. प्रगट के गुण हम गावे, प्रगट बिना भूत भविष्य को सो पने नहीं आवे, हम प्रगट के गुण गावे. માટે આજે પણ આપણા એવા કોઈ સંતો ભક્તોએ આપણી પર ઉપકાર કર્યા હોય એને યાદ રાખવા. તો એ સંત ભગવાનમાં જોડાયેલા છે એટલે એને કારણે આપણને પણ ભગવાનની સ્મૃતિ થશે. અને સહજ એવા સંતો સાથે દિલ જોડાણું હશે તો બહુ મોટું કામ થઈ જાય છે. ગોપાળાનંદ સ્વામી સલકીથી અમદાવાદ જતા હતા. વચમાં એક મોટો બ્રહ્મરાક્ષસ એને પૂર્વ જન્મમાં
એમના ભાઈઓની હત્યાઓ કરેલી, કુટુંબીઓને હેરાન કરેલા અને લોકોમાં લૂંટફાટ ચલાવેલી, પાપે કરીને બ્રહ્મ રાક્ષસ થયેલો અને કેટલાયને તો એને હત્યાઓ કરેલી. એ રસ્તે કોઈ નીકળતા નહીં. ગોપાળાનંદ સ્વામી ત્યાં ગયા, ઉપસવાડા કરતા હોય, સ્વામીનો શરીરે અડેલો વાયુ અડ્યો, તેના વિકાર શાંત થઈ ગયા. બે હાથ જોડીને કહે છે, સ્વામી 300 વર્ષથી દુઃખના દરિયામાં ડૂબું છું. પીવા ખાવાની વિષ્ઠા અને પીવાનો પેશાબ છે. કૃપા કરો, મારું કલ્યાણ કરો. સ્વામી આમ હાથમાં પાણીની અંજલી લઈને કીધું, જા, હું તને બદ્રિકાશ્રમમાં મોકલું. ત્યાં કે પણ સ્વામી, મેં બદ્રિકાશ્રમ જોયું નથી, મેં બદ્રિકાશ્રમ નામ ત્યાં તમે છો? હું ન્યા નથી. એટલે સ્વામી કૃપા કરો ને, તમે હો ત્યાં મને મોકલો. જો પોતાનો ક્રૂર સ્વભાવ છોડી અને એક વાર પણ સંતની સ્મૃતિ કરીને સંત કહેવાય ત્યાં તો કરુણામૂર્તિ ગોપાલન છે તરત એના અષ્ટાવન ભેદી અક્ષરધામના અધિકારી 300 ટોળા સાથે પોગાડી દીધા. આ સંત પ્રેમની તાકાત છે. પણ ક્યારે? એ પ્રગટ હતા ને એના પ્રગટના શરણે ગયા ત્યારે. માટે વચનાવતમાં પણ કીધું કે આ રીતે એને સભા કરીને બેઠા હતા, આ રીતે પરમહંસો બેઠા હતા, આ રીતે પૂજા કરી હતી, આ રીતે વાર્તા થઈ હતી. કોઈ સંતની સારી વાર્તા મગજમાં રહે એ પણ એક મોટું ચરિત્ર છે. માટે આવા બધા વિવિધ પ્રકારના ચરિત્રો આપણા ગ્રંથોમાં લખ્યા છે. એ ત્યાર પછી મોટા મોટા સંતોએ સહજમાં જીવોના કલ્યાણ કર્યા હોય, સહજમાં આત્માનો ઉદ્ધાર કર્યા હોય, સહજમાં ભગવાનને પ્રાર્થના કરીને ઉનાળે વરસાદ વરસાવ્યા હોય, કે આપણી વાડીમાં ખેતરમાં પાણી ન થતું હોય, કોઈ સંતને પૂછીને કીધું હોય કાંઈ કરો ને અખૂટ પાણી થયા હોય. આ બધા આપણા માટે દિવ્ય ચરિત્રો છે. કેમ છે? સંતમાં પણ કરતા પુરુષોત્તમ નારાયણ છે. માટે એવા સંતના ચરિત્ર ગાઈએ એ પુરુષોત્તમ નારાયણના ચરિત્ર તુલ્ય ફળ આપનારા છે. માટે એવા ભગવાનના સારા સંતો ભક્તોના ચરિત્રો પ્રસંગો, જેમ ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામીએ 31 અધ્યાય પરચા વિભાગના લખ્યા, મંજુકેશાનંદ સ્વામી આખો ઐશ્વર્ય પ્રકાશ ભગવાનના સંતો ભક્તોના આખ્યાન પરચાઓનો લખ્યો. એ પણ આપણા માટે એટલા જ કલ્યાણકારી છે અને એ પ્રગટના હતા. આજે પણ કોઈ મહારાજ એવા સંતો ભક્તો દ્વારા આપણી રક્ષા કરતા હોય, સંત હૃદયમાં રહીને આપણને સંત વાત ભેગી કરો વાત એવી વાત કરતા હોય, આપણને એનો શ્રદ્ધા સાથેનો સ્વીકાર થાય તો આપણા પણ વિકાર જાય અને સહજમાં બેડો પાર થાય. માટે આ રીતે સર્વાંગી પણ આ વચનામૃતને સ્વીકારી અને મોટા સંતોએ જે વાતો કરી હોય એને આપણા જીવનમાં અપનાવી આપણે પણ આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.